તો નજર કરીએ અમરેલી ઉપર તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકોની વધી રહેલી જે ઘટ છે તેને લઈને ગામમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને રોહિસા ગામની પરિસ્થિતિ ગંભીર બની રહી છે, જ્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો સામનો જોવા મળી રહ્યો છે। રોહિસા ગામના સરપંચ જીતુભાઈ મકવાણા ગ્રામ પંચાયત સભ્યો તથા અન્ય ગ્રામજનો સાથે મળીને શાળાની મુલાકાત લીધી હતી। શાળાની વર્તમાન સ્થિતિ અને શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરતા સ્પષ્ટ થયું કે અહીં શિક્ષકોની તાત્કાલિક જરૂરિયાત છે। ગ્રામ લોકોએ તેમજ સરપંચે શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ ઉઠાવી છે કે શિક્ષકોની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક ભરવામાં આવે અને જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર નકારાત્મક અસર ન પડે। ત્યારે ગામમાં હાલ શિક્ષણની ગુણવત્તા જાળવણી અને બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું મુશ્કેલ બની રહ્યું છે અને તેથી સરકારે તાત્કાલિક પગલાં લેવાની ફરજિયાત જરૂરિયાત ઊભી થઈ છે।